હવે આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અનિલ પટેલ। રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગત એક સપ્તાહથી કમોસમી વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરવાથી લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે। વરસાદથી કેટલાક પાકને જીવતદાન મળ્યું તો કેટલાક પાકને નુકસાન થયું છે। જોકે નર્મદામાં હજી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ નથી થયો। કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નર્મદામાં કેરી અને કેળાને નુકસાન પહોંચ્યું હતું। 43% વન વિસ્તાર ધરાવતા જિલ્લામાં લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે। નર્મદામાં 10,000થી વધુ હેક્ટર જમીનમાં કરાયેલા કેળાના વાવેતરને નુકસાન થયાના પણ અહેવાલ છે। રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાના તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે। રાજપીપળા સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નયન ગોંડલિયાના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થામાં 792 પથારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં 615 ઓક્સિજન પથારી અને 25 આઈસીયુ પથારી ઉપલબ્ધ છે। GMERS મેડિકલ કોલેજમાં 354, પેટા જિલ્લા હોસ્પિટલમાં 150, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 120, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 અને શહેરી આરોગ્ય કેન્દ્રમાં 6 પથારીની સુવિધા કરવામાં આવી છે। 31 મે ઓપરેશન શિલ્ડ અંતર્ગત નાગરિક સંરક્ષણ કવાયત યોજાઈ, જેમાં સૌપ્રથમ એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી સંકુલના 7મા માળે આતંકી ડ્રોન હુમલો થયો હોવાનો કોલ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને મળ્યો હતો। ડ્રોન હુમલાની જાણ થતાં જ બિલ્ડિંગમાં આવેલી કચેરીના તમામ કર્મચારીઓને ઇમરજન્સી સાયરન વગાડી સાવચેત કરી સલામત રીતે બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવાયું હતું। દરમિયાન અગ્નિશમન દળના જવાનો ઘટના સ્થળ પર આવી જતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। આ હુમલામાં ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા ટ્રોમા સેન્ટર અને ત્યારબાદ ગરુડેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। 108 એમ્બ્યુલન્સ, અગ્નિશમન દળ, પોલીસ, ડોગ સ્ક્વોડ અને સ્વયંસેવકો બચાવ રાહત માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ કવાયત દરમિયાન દરેક સંબંધિત સરકારી વિભાગ, બચાવ અને રાહત કામગીરી કરતી સંસ્થાઓએ પોતાની ફરજ સમય મર્યાદામાં બજાવતા મોક ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। જિલ્લાના દેવમોગરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળવા સંતો મહંતો, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ ઉપસ્થિત રહ્યા। દેવમોગરા ખાતે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા તાજેતરમાં હિન્દુ વિરાટ સંમેલનનું આયોજન કરાયું। આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને વિવિધ પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાથી તેને અટકાવવા આ સંમેલન યોજાયું હતું। સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ધર્મ પરિવર્તન સામે સમાજને સાવધાન કરવાની આપણી ફરજ છે। સુરતમાં યોજાયેલા ખેલ મહાકુંભના 3જા તબક્કાની રાજ્યકક્ષાની જિમ્નેસ્ટિક્સ સ્પર્ધામાં નર્મદાના ખેલાડીઓએ 21 ચંદ્રક જીત્યા, જેમાં જુનિયર વિભાગના ભાઈઓમાં પ્રીતમ ચુડાસમાએ 1 સુવર્ણ અને 1 રજત ચંદ્રક મેળવ્યો હતો। મયંક સિલમકરે 1 સુવર્ણ અને 1 રજત, જાડિયા સત્યપાલે 1 સુવર્ણ અને 1 રજત ચંદ્રક તેમજ કૃતિક સિલીમકરે 1 કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે સિનિયર વિભાગના ભાઈઓમાં નરેશજી ઠાકોરે 2 સુવર્ણ ચંદ્રક જીત્યા હતા। હર્ષ લુખીએ 1 કાંસ્ય ચંદ્રક અને યશ મૈત્રાએ 1 કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, તો જુનિયર વિભાગની બહેનોમાં જાનવી સોલંકીએ 2 કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યા અને ફલક વસાવાએ 1 સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો। કેવડિયા કોલોની વિસ્તારના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો તોડી પાડવા સામે તથા કેટલાક સ્થાનિક પ્રશ્નો બાબતે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે અને સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા તાત્કાલિક બેઠક બોલાવી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ પણ કરી છે। આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે જાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટર SK મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ। 22 મેથી 5 જૂન દરમિયાન આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ વિષયવસ્તુ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। હમણાં જ આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અનિલ પટેલ। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।